સુરત અડાજણ તરફ જતી ઝાલોદ વાયા બ્લેન્ડિયા બસ ઝાલોદ ડેપો પરથી નીકળી હતી, પરંતુ બેલેન્ડિયા ગામે ન પહોંચતા મજૂરી અર્થે સુરત તરફ જવા રાહ જોઈ રહેલા લગભગ 40-50 જેટલા મુસાફરો બપોરે 3 વાગ્યાના આસપાસ બ્લેન્ડિયા બસ સ્ટેન્ડ પર અટવાઈ ગયા. રાતનો 8 વાગ્યા ત્યાં સુધી બસનો ઇંતજાર કરનારા 40થી 50 જેટલા મુસાફરોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો. ખાસ કરીને મજૂરી માટે જવાનારા લોકોના કામકાજમાં વિક્ષેપ પડ્યો. જ્યારે ઝાલોદ એસટી ડેપો પર સંપર્ક કર્યો ત્યારે જાણકારી મળી કે બસ તો નીકળી ગઈ છે, પરંતુ બસ બેલેન્ડિયા રૂટ પરથી કેમ ન ગઈ અને ડ્રાઈવર બસને બારોબાર કેમ લઈ ગયો તે લોકોને ચર્ચાનો વિષય બન્યો. ગરીબ લોકો સામાન્ય રીતે એસટી બસમાં સસ્તા ભાડે મુસાફરી કરતા હોય છે, પરંતુ ડ્રાઈવરના મનસ્વી વહીવટને કારણે એસ.ટી. વિભાગની માનમર્યાદા ઉપર પ્રશ્ન ઊભો થયો છે. ખાનગી વાહન ચાલકો એસટી બસોની આ સમસ્યાઓનો લાભ ઉઠાવી વધુ ભાડું લઈ કમાણી કરી લેતા હોવાના પણ આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા. રિપોર્ટર વાલસિંગ ડામોર, બ્લેન્ડિયા, ઝાલોદ. તમે અહીંયા પેસેન્જર બધા ઊભા છે, બરાબર છે? તો ક્યાં જવા ઊભા છે? અમારે સુરત જવાનું હતું. હાજી, અમારે અહીંયા બલેન્ડિયા ઝાલોદથી બલેન્ડિયા બસ આવે, બલેન્ડિયાથી સુરત જવાનું હતું. તો બલેન્ડિયા રામનગર બસ આવે એ બસ અમારે અહીંયા આવવાનો લગભગ અહીંયાથી ઉપરનો 7નો ટાઈમ છે. બરાબર. બસ આવવાનો ટાઈમ 7 છે અને બસ આવે ને રસ્તામાંથી પલટીને જતી રહે. અને અહીંયા અત્યારે તમે જોઈ લો અહીંયા